જય માતાજી, જય ગિરનારી. મારા નવા વ્લોગમાં ફરીથી તમારું સ્વાગત છે અને હું છું વર્ષા તમારી સાથે. અત્યારે વાગી ગયા છે 11:30 અને જો અત્યારે ઘરનું કામ કરીને રેડી થયા છીએ અને આજે તો નોરતાનો બીજો દિવસ છે અને ડાયમંડ તો કંઈ ચોટાડ્યા નથી કેમ કે ડાયમંડ પૂરા થઈ ગયા છે અને મમ્મીને એ બધા વીટી ફિટિંગ કરવા બેસી ગયા છે. જો આટલો બધો ડગલો લઈ લીધો છે. ગુડ મોર્નિંગ પૂજા દીદી. આ મમ્મી બેસી ગયા છે વીટી ફિટિંગ કરવા. ગુડ મોર્નિંગ મમ્મી. જય શ્રી કૃષ્ણ. અને પૂરી રેડી થઈ ગઈ છે. પૂરીને જવાનું છે સ્કૂલે અને જો બધા વીટી ફિટિંગ કરવા બેસી ગયા છે તો હવે હું વીટી ફિટિંગ કરવા બેસી જાઉં છું. હાલો, વાગી ગયા છે 11:30 અને જો અમે રસોઈ બનાવવા આવી ગયા છીએ. હું ને પૂજા દીદી અને પૂજા દીદી બનાવે છે ટમેટાનું શાક અને પૌવા બટેટા બનાવવાના છે અને રોટલી બનાવવાની. મેં કેટલું મરચું નાખ્યું તારી વચ્ચેથી દેખાડું એમાં. હા દે આપણે બધાને જ ખાવાના, પપ્પાને ક્યાં ખાવાનું. આ ઊંધિયું તો સરસ છે. લેવજો પકડી રહે ને. પૂજા દીદી પૌવા બટેટા બનાવે છે. જો તેલમાં લીમડો નાખી દીધો છે. હવે નાખે છે બટેટા. વાંદરી કેવું ન બોલાવે. ખબર વગર એને નાખી દીધા. હારું મારો હાથિયા કડાઈ અંદર નતો ન કરતો. હું જગી જવાની હતી આજે. મારા નોરતા સુધારી દેતા પૂજા દીદી પણ. હવે કેટલું નિરાતે નાખે છે. જોત જોત જોત. પૌવા જો અહીંયા પલાળી દીધા છે ને હવે નાખે છે આમાં હળદર. અને આમ જો આ ઊંધિયું કેવું લઈ આવ્યા. જો કેવું ખાય ઊંધિયું. ચટર પટર મૂકી દેતો. એમાં પૂજા દીદી બહુ ખાવાના શોખીને. હમણાં 10 વાગ્યા તો કે મારે મેગી ખાવી, પછી મારે પાસ્તા ખાવા, પછી હવે કે મારે પૌવા બટેટા ખાવા. તો જો અત્યારે પૌવા બટેટા બનાવે. બોલો સારું અમારે નાસ્તા દુકાન નગર પૂજા દીદીને આખો દી નકરું ખાઈ. જો હળદર ને બધું નાખી દીધું છે બટેટામાં ટમેટામાં અને રોટલી લોટ બંધાઈ ગઈ છે ને પૂજા દીદી રોટલી બનાવવાની છે. તારે જ બનાવવાની. ના મને પેટમાં દુખે. પેટથી રોટલી ના કરવાની, હાથથી કરવાની. તોય બે હારી ને પેટ દુખતું હોય તો ઊભા ઊભા થવાના છે. તે મને રોટલી કરવાની કીધું ને એટલે લાવી સાચું કા પેટમાં દુખે. આલે તો તું બનાય, હું તો જાઉં. મારે તો રોટલી કરવી લે. શીખ જવું યાર. આગા પૂજા દીદીને સીવણમાં જાય ને તો ફટાફટ રોટલી કરી લે. હાલ આપણે તો વાગી ગયો છે 1 અને બપોરા કરવાનો ટાઈમ થઈ ગયો છે અને રસોઈ બનાવી લીધી છે મેં અને હવે બધાએ બપોરો કરી લીધો છે અને હવે હું બપોરો કરવા બેસી ગઈ છું. તો હાલો બધાએ બપોરો કરવા. આજે તો બપોરામાં પૌવા બટેટા છે અને ટમેટા શાક છે, રોટલી છે અને હું બપોરો કરવા બેસી ગઈ છું. તો હાલો બધાએ બપોરો કરવા. ગુડ ઇવનિંગ ગાઈઝ. અત્યારે વાગી ગયા છે 4:30 અને જો રેકડી ભરાઈ ગઈ છે અને જો આ કોથમી આવી ગઈ છે. આ કોથમી આવી ગઈ છે અને સરસ મજાની મેથી આવી ગઈ છે, પાલક ને તાંજરીઓ ને મૂળા ને લીમડો ને ફુદીનો ને બધું આવી ગયું છે અને જો સરસ મજાની રેકડી ભરાઈ ગઈ છે. અને આજે તો મીરાને ટ્યુશનમાં જવાનું છે. તો હવે આપણે મીરા ભાઈએ જાય કે મીરા તારે કેમ છે મૂળ. મીરાને આજે ટ્યુશનમાં જાય. મીરા તારું મૂળ કેમ છે? આ નથી સારું કા? ક્યાં હુઆ? આજે તો મીરાને ટ્યુશન જવાનું છે. ગુડ ઇવનિંગ પૂજા દીદી. હાલો હવે ચા પીવાય ને તમારે. આ જો મીરા કેક લઈ આવી છે તો હવે આપણે કેક કટિંગ કરશું કા મીરા. અને જો ડાયમંડ ચોટાડવાના એ જમી ગયું ને જો સિંગ લઈ આવી છે ખાવાનું અને હવે આપણે એને ફટાફટ ડાયમંડ ચોટાડવા માંડી કેમ કે બહુ જ જામી ગયું છે. તારે ટ્યુશન જવાની એનું તૈયારી કર. હાલો હવે જવાનું યાર.
હાલો મીરા થઈ ગઈ છે રેડી અને મીરા જાય છે ટ્યુશનમાં. કે મીરા ફર્સ્ટ ટાઈમ ટ્યુશનમાં જઈએ નહીં? એ મોઢું ન કરાય. સ્માઈલ પ્લીઝ કરો. દાંત કાઢ. સ્માઈલ પ્લીઝ. તો આ નથી દેવો ડાગલા વાળો. જો આમ જો ડાગલા વાળો કંપાસ લઈ લીધો છે અને પાર્ટી લઈ લીધી છે અને આ કંપાસ હવે કાઢ. મેડમ જાય છે ટ્યુશનમાં. ખોલ. કેવું મોઢું બગાડે છે. પેમ લઈ જવાની હોય. બોલ પેમ તો એમાં ન લખો ને નકર ટીચર માર. અમારે નહીં દે. લ્યો રોવા માંડી તા તો. મીરા ટ્યુશનમાં જાય છે. બાય બાય મીરા. બાય બાય કે દે. બાય બાય તો કે બાય બાય. હરખું ભણી ના જો. ટ્યુશનમાં મજા આવી હે મીરા? મને તે પોપકોર્ન હાલે તો ખાવામાં જાય તો ખરી. ટીચરે શું શીખડાવ્યું? ઉકડાલે કેવી મજા આવી? હા ચોક્કસ લેગી. કાલ પાછું જવાનું ને? હાલો વાગી ગયા છે 8:30 અને આજે જો નવરાત્રીનો બીજો દિવસ થઈ ગયો છે અને હું રેડી થઈ ગઈ છું. મીરા પણ રેડી થઈ ગઈ છે અને પૂરી ને દર્શિતા બે રેડી થાય છે. તો આપણે મીરાને બોલાવી. મીરા કેવી રીતે રેડી થઈ છે? આ મીરા હાલો તો હવે હે ને વારું કરવા બેસી જ જાય. હવે ભૂખ લાગી ગઈ છે એટલે આજે તો બીજ છે એટલે આજે તો જો વારુમાં ખીર ને મીરા જો લિપસ્ટિક કરતી આવેલી જો મીરા વહી ગયા. હમણાં આવે પછી આપણે બતાવી મીરા કેવી રેડી થઈ છે અને ત્યાં લગીમાં આપણે એને વારુનું બધું લઈ લઈ. તો આજે જો ખીર ને પૂરી બનાવ્યું છે. તો હવે આપણે વારું કરવા બેસી જાય. તો હાલો બધાય વારું કરવા. હેલો ગાઈસ, જો મીરા આવી ગઈ છે રેડી થઈને અને જો ભૂખડ એક નમૂની ખાવા માંડી છે. આપણે સીધ જવાનું મીરા? સીધ જવાનું. માથી પેલા જ લઈ. જો મીરા કેવી સરસ મજાની રેડી થઈ ગઈ છે અને ક્યુટી પાઈ લાગે મીરા તો. ક્યુટી પાઈ. અને પૂરી તૈયાર થઈ ગઈ છે. જો કેવું કે ના મોટી બેન ને કેવું કે છે બોલો. આગી જા. હું તો તમારી બેન નથી બાકી પણ આગી જાય એમ કહું તો ખોરામ કરે લે. અલબત્ત નત બોલાય જતા વઈ જા. ડરા ગાય તમારા હું ડરા મારે મારા હું નથી ડરા મારતી હો. એ સ્ટાઈલ વિકાય છે. હાલો કાઈ નહીં હવે એને જો આપણે વારું કરી લે ફટાફટ. હમણાં ગરબી રમવા જવાનું એટલે જો તો ફટાફટ વારું કરી લે. તો હાલો બધા વારું કરવા. હાલો જો વારું માટે બધું લઈ લીધું છે. પૂરી બનાવી છે, ખીર બનાવી છે ને આ બપોરના પૌવા એ મને બહુ ભાવ્યો તો અત્યારે હું ખાઉં. ઘીસોડાનું શાકમાં નથી ખાવું અને મરચા છે અને ઘીસોડાનું શાક બનાવ્યું પણ મારે નથી ખાવું. મેં આ બધી વસ્તુ લઈ લીધું છે અને વારું કરવા બેસી ગઈ છું. તો હાલો બધા વારું કરવા. હાલો વાગી ગયા છે 8:45 અને જો અમારે આરતી ગરબી રમવા જવાની એટલે જો હવે આરતી ડીશ રેડી કરે છે અને બધી વારું કરી લીધું છે અને આરતી ડીશ રેડી થઈ જાય પછી અમારે ગરબી રમવા જવાનું છે. અને આપણે તો ગરબીનો કાંઈ વિડીયો આવશે નહીં કેમ કે અમારે મનાઈ છે ગરબીનો વિડીયો લેવાની. એટલે બધા રેડી થઈ ગયા છે અને મીરા જો રેડી થઈ ગઈ છે અને આરતી ડીશ તૈયાર કરે એની કા મીરા રમવા જવાને ને હવે. તો હાલો હવે તૈયારી કરવા દે પેલા પછી જ જવાનું. હા તો પેલા આરતી ડીશ તો તૈયાર કરી લે. હાલે તો ફટાફટ કરી લે પછી આપણે જાય. બાય બાય કહી દો. બાય બાય. બાય.
વાગી ગયો છે 1 અને અમે ગરબી રમીને આવી ગયા છીએ અને હવે અહીંયા વિડીયોનો એન્ડ થાય છે. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો. કાલે આપણે મળશું એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.